વેલકમ ટુ ન્યૂ બ્લોગ. અમારા બ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મોગલ, જય હોન. તમે અત્યારે છે ભગુડાથી જવાનું છે રાવલગઢ એટલે અમારી કુળદેવી ત્યાં જવાનું છે માતાજી ખોડિયાલમાં ત્યાં. તો અમારા બ્લોગમાં બના રહેજો. તો અત્યારે છે અમે ભગુડા. રાવતભાઈ સોરે છે માવો, કારણ કે ભગુડામાં 5 વાગે જગાડી દેતા આયકું બળે છે. અત્યારે તો 2-3 અંદર અત્યારે વળું લે બગા ખાઈને. આઈસીન જવાનું છે ભગુડા છે રાવલગઢ જવાનું છે. આઈસીન હા છે ભગુડા. મારા ભરતભાઈ ને રાવતભાઈ અત્યારે લાગે છે મોગલમાં ને પગે જાય છે, પગે લાગવા. જામ હા મુજો ફોટો પાડશું. આયુષીને નીંદર આવે છે, ઝોલા લે. અહીંયા ડિસ્કો થાય છે, અહીંયા વેફર ખવાય છે. ભીગા ક્યાંથી માંગો ને હવારમાં બે ઘી વાળી પસપસતી રોટલી. ગટુ તાર ભાઈ કૂતરો. ઓય શિવાની, ઓય શિવાની, આ શિવાની. આ ખાતો ના બહુ ખાઈ ગયો લાગે. હાય ગાય, તો અમે પૂગી ગયા છે રાવળગઢ એટલે કે અમારો ભાદરકા પરિવારનો મઠ છે ને અમારા ગટુબેન ખાય છે ગુલ્ફી. તો હવે આ છે અમારો મઠ ને અમારા બાપુ જાય છે અત્યારે આવીને પૂજા કરીને. આ છે અમારો મઠ. તો હાલો જાય અમારા મઠ. અમારું ખોડિયાલમાંનું મંદિર તમને બતાવીએ, કારણ કે અમારું કુળદેવીમાં છે. ચપ્પલ કાઢ ના. તમારા ગટુબેન જાય છે. ગટુબેન અમારે ખાય છે ગુલ્ફી. ગટુબેન ગુલ્ફી ખાતું ખાતું અંદર જાઉં. હે ગટુ, ગુલ્ફી ખાતે ખાતે જાઉં અંદર. અમે આવ્યા છે પ્રાચી બાજુથી. હા તો આ છે અમારો મઠ, એટલે કે અમારો ખોડલમાં અમારી કુળદેવીમાં છે. આ છે ગણપતિ બાપા ને આ છે કૃષ્ણ પરમાત્મા. અહીંયા છે હનુમાનજી બાપા. અહીંયા છે મહાદેવ ભોળાનાથ બાપા. ને આ છે અમારો કુળદેવીમાં ખોડલાઈ. અમારા ગટુબેન પગે લાગે છે અત્યારે. સાઈન કરે ગટુ, કર લે.
અહીંયા પછી રહેવાની સુવિધા બધી છે. ફરતી કો રૂમ ને આ છે અમારા ભાદરકા પરિવારનો મઢ, એટલે કે અમારા કુળદેવીમાં અમારા પરિવારનો. હાય ગાઈઝ, બના દેજો અમારા બ્લોગમાં, કારણ કે અમારા ગટુબેન ખાય છે ગુલ્ફી, કારણ કે આજ છે મોજમાં. કા ગટુ, હવે આઈસીને ક્યાં જવાનું છે? આઈસીને જવાનું છે અયાવત. અયાવત એટલે કે ભુવા પરિવારનો મઢ છે, એટલે કે અમારા ભેગા છે રાવત, એટલે અમારે જવાનું છે ભેગું એના ભેગું. અયાવતથી જવું પછી ભોકરવા. આજે આખા દિવસની અમારી દિનક્રિયા એ છે, એટલે અમારે જવાનું છે આઈસીને અયાવત. તો અમારા બ્લોગમાં બના રહેજો. એ શિવાની ને ખવડાય એના બાપા વેફર. ખટાર પણ બ્રેક મારે કે બદલાય ન બ્રેક, હવે હું કે અવાજ કરે. અહીંયા બંધાય છે પાઘડી, પણ પાઘડી બંધાણીને કાઢ નાખી. અમારે આવી છે ને એના પપ્પા બે ગયા છે નાળિયેર ધરવા. રાવતભાઈ ને બેનભાઈ આગળ આયલા જાય નિરાતે નિરાતે. કાય છે હું બોલે? તમારું બંધુ બેન તો સસમાન લગભગ તોડી નાખશે, ભોકરવાય થોડું પૂગવા દે. શિવાની ખાય છે આઈસ્ક્રીમ. આયુષી ધરાર ખવડાવે કે શિવાની નો ખાય ને તો એકલી ખાઈ જાવ આગળ, એટલે એની નજર છે એ બાજુ. ભાઈ શિવાની એમ કે ખવાય એટલું ખાઈ જા, બાકી હું બેઠી જ છું. એટલે તારો વારો પતી ગયો. જો આગળ તો આગળ ને ખાઈ જાવ, તેને ગુલ્ફી ખાધી તો આઈસ્ક્રીમ ને ખાઈ. હો આયુષી, શિવાની માખણ ખાય એમાં આઈસ્ક્રીમ ખાઈ. આઈ છે તાર નથી ખાવું ને આઈસ્ક્રીમ? ગટું દઈ દઈ ને. સર ભાઈ ગઈ ગટું દઈ દઈ કે આઈસ્ક્રીમ તારે ખાવું? હે ખાવું? હા ખાવું જ છે. આમ વંદુ તો ખાઈ જાય. રૂમલ સાહેબ જો અત્યારે આમ જો એને લાગી છે ભૂખ. ખાવ્યું હાથી નથી માણસ ભૂખ તો લાગી. ભૂખ લાગી કેવા તો શબ્દ પૂછે. એક તો તને ભૂખ લાગી છે ને બોલે છે વિડિયામાં આયુષને ખાવું છે ને વંદુને ખાવું છે. આયુષી લાગી ભૂખ, પણ આયુષી ભાઈ પૈસા નથી ને એટલે કેક નખરા કરશે હવે અત્યારે. આજે અમારું વંદુ બેન એને ભૂખ લાગે ને એટલે ખાય નહીં, ક્યાંક છે ને સાઈ આવી જાય એટલે એને પેટ ભરાઈ જાય. આવ્યું છે બાપુ કરે છે પૂંજા. હું ખાવું? આવ્યું છે શિવાની. આવી છે ને વંદના જાય પાણી પીવા. મહેસાણાના પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ તો જાય છે જમવા. હરિયરનો હાથ કયો ભલામણ હવે રોકાવાય. આવું તો કેમ જાય મસ્તી? અમે છે શિવાની બે ભેગા, બીજા પાડે છે ફોટા. અમારે તો કોઈ અડધો ફોટો પાડતા નથી. કા શિવાની એ કોઈ પાડે આપણો ફોટો? એ તો જાજી ગાડી ધૂળ ખાઈ લીધી, બધા ફોટા પાડે ગયા. એ શિવાલી એ આવું આયુષ કપાળમાં અડધો સાયો તેડકો આવે. શિવાલી ખોલે છે ચંપલ. હવે શિવાલી ના ખોલતો ચંપલ ખોલું. આવું ગાઈસ તો અમે પહોંચી ગયા છે અયાવદ. ને તમે આ પાછળ જોઈ શકો છો તો અયાવદમાં દરિયો એક છે. એ મોટો બહુ છે. તો
તમે એમાં નાવા જાવ હોય તો તમે જઈ શકો છો, પણ એ બહુ ઊંડો છે ને આ તમે પાછળ જોઈ શકો છો કે અહીંયા મંદિર એક છે અને હાય ગાય, તો અમે પૂગી ગયા છે અયાવદર, એટલે કે અમારા ગટુબેનના મામાનું કુળદેવીનું મંદિર છે. તે અમે મારી ફેમિલી નિરાતે આવે છે, તો અમે ગટુ ઘડીક વાર અહીંયા વિડીયો શૂટ કરતા હતા. તો આગળ જાઉં હું મંદિર, એટલે મંદિરમાં તમને દર્શન કરાવશું અને તમે દર્શન કરજો. તો હાલો હવે આપણે જઈએ મંદિર. ને અમારી ફેમિલી આવી ગઈ છે, તો જો થાકી ફૂકીને હરખેથી આવી ગયા છે આરામથી. ને ગરમી પણ જોરદાર છે. ને આ છે તળાવ અયાવદરનું, ને અહીંયા માથે છે ડુંગરો કમળાઈનો. તો આ છે નજારો અયાવદરનો, કારણ કે ભુવાના મઢ અહીંયા માતાજીનું છે. કે હું એક ધારી બોલે ને ગટોડી એને સાની રાખે. ગટોડી થાકી ગઈ તો સાની રાખે ને. શિવાની હાઉ તો અમને બાઘડો સમજે કે અમને જઈને દાંત જ કાઢે. ગોગા જા ગોગા છે. તો આ છે અયાવદરનું મંદિર. તમારા જાય છે આયુબેન ને એના પપ્પા બે. ના એકદમ છે કાંઈ ઘટની મજા આવે એવી છે. આ છે તળાવ. આ છે અયાવદરનું મંદિર, એટલે કે ભુવા પરિવારનો મઢ, કુળદેવીનું મંદિર છે. આ છે માહોલ. આ છે ફરતીકોર તળાવ. આ છે મંદિર અયાવદનું. તો આ છે તળાવ, આ છે મંદિર અયાવદનું. તો પાછા ફરી મળીશું નવા બ્લોગમાં. તબ તક લીએ જય હિન્દ, જય ભારત, રાધે રાધે.